નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. સમાચાર મળી રહ્યા છે પાટણની અતિ અગત્યની અને લાંબા સમયથી રાહ જોવાતી 144મી રથયાત્રાના ભગવાન જગન્નાથજી, ભાઈ બલભદ્રજી અને બહેન સુભદ્રાજીનું શણગારી બગીમાં વાજતે ગાજતે મામેરું નીકળ્યું. પાટણમાં ભગવાન જય જગન્નાથની નીકળનારી 144મી રથયાત્રા પૂર્વે બુધવારે સાંજે ભગવાનના મામેરાના યજમાન બનેલ ડૉક્ટર જયેશભાઈ મોદીના હિમજા સોસાયટી સ્થિત નિવાસ સ્થાનેથી ધાર્મિક વિધિ વિધાન સાથે શણગારી બલ્લી બગ્ગીમાં ભગવાનનું મામેરું ભક્તિ અને સંગીતના સુરો વચ્ચે જય રણછોડ માખણ ચોરના ગગનભેદી નાદ વચ્ચે નીકળ્યું હતું. ભગવાનના મામેરામાં યજમાન પરિવાર સહિત તેઓના સગા સંબંધીઓ અને સ્નેહીજનો મોટી સંખ્યામાં જગન્નાથના ભક્તો પણ જોડાયા હતા. યજમાન પરિવાર દ્વારા ભગવાન જગન્નાથના મામેરામાં સોના, ચાંદી, હીરા મોતીના અલંકારો સાથે સૌ પ્રથમવાર ડોલરનો હાર, 500 ગ્રામ ચાંદી અને ₹1,51,000 રોકડા, મખમલમાંથી તૈયાર કરેલ રજવાડી વાઘા, વિદેશી ચોકલેટો, સૂકો મેવો અને વિવિધ પ્રકારના અન્ય અલંકારો પણ મૂકવામાં આવ્યા હતા. યજમાન ડૉક્ટર જયેશભાઈ મોદીના હિમજા સોસાયટી સ્થિત નિવાસસ્થાને ભૂદેવોના મંત્રોચ્ચાર સાથે મામેરા પ્રસ્થાન પામી બગવાડા દરવાજા, જૂનાગંજ બજાર, હિંગળા ચાચરથી ભગવાન જગન્નાથના નિજ મંદિરે પહોંચતા જગન્નાથ મંદિર ટ્રસ્ટ અને રથયાત્રા સમિતિ દ્વારા મામેરાનું ભવ્ય સામૈયું કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ડૉક્ટર જયેશભાઈ, તેમના ધર્મપત્ની અલકાબેન અને પરિવારજનોએ ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને ભગવાન બહેન સુભદ્રાજીનું મામેરું અર્પણ કરી ધન્યતા અનુભવી હતી.